આગળ સમાચારો તરફ નજર કરીએ તો જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરનો ચર્ચાસ્પદ રેલવે અંડરબ્રિજ ફરી એકવાર વિવાદોમાં આવ્યો છે। નવરાત્રી દરમિયાન ઉતાવળમાં વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાયેલા બ્રિજમાં હવે ફરી રિપેરિંગ કામગીરી શરૂ થતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। માહિતી મુજબ અંડરબ્રિજના અંદરના ભાગે ચાડી નજીક પડેલા ખાડાઓ અને નબળા કામને લઈને સવાલો ઉઠ્યા બાદ બ્રિજની એક સાઈડ સંપૂર્ણ બંધ કરી દેવામાં આવી છે। છેલ્લા કેટલાક દિવસોથી ચાડી ફિટિંગના નામે કામગીરી ચાલી રહી હોવા છતાં કામની ગતિ અત્યંત ધીમી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે। હાલ સમગ્ર ટ્રાફિક માત્ર એક જ સાઈડ પરથી પસાર થતો હોવાથી બંને દિશાના વાહનો વચ્ચે વારંવાર જોખમી સ્થિતિ સર્જાઈ રહી છે। ખાસ કરીને ટુ વ્હીલર ચાલકો માટે અકસ્માતનો ભય વધી ગયો છે। સાંજના ટ્રાફિક સમયે સ્થિતિ વધુ ગંભીર બનતી હોવાનું લોકોનું કહેવું છે। સ્થાનિકોમાં ચર્ચા છે કે 4 વર્ષથી વધુ સમયથી ચાલતા પ્રોજેક્ટમાં હજુ સુધી ગુણવત્તા અને સુરક્ષાનો અભાવ કેમ જોવા મળી રહ્યો છે। કરોડોના ખર્ચા બાદ પણ લોકો સુરક્ષિત રીતે અવરજવર કરી શકે તેવી સ્થિતિ ઊભી ન થતા તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે। સમસ્યાઓનો ઉકેલ તાત્કાલિક લઈ આવવામાં આવે। આ ઉપરાંત હવે તો હોદ્દેદારો પણ નિમાઈ ગયા છે, તો એ પણ સક્રિય બને અને આ સમસ્યાનો હલ તાત્કાલિક લઈ આવે અને કેશોદની પ્રજાની અપેક્ષાઓ પૂર્ણ કરે।